ગાંધીનગર સેક્ટર 24 ખાતેથી હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 13થી 17 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 18થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે તેમજ 18થી 21 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, જેના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ અંગે તેઓએ ગાંધીનગરના સેક્ટર 24 ખાતેથી 11 ઓક્ટોબરના સાંજે 4 વાગે પ્રતિક્રિયા આપી હતી. હમણાં 2-3 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો થતો જોવા મળશે અને કોઈ ઠેકાણે 32 ડિગ્રી સેલ્સિયસ કે 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 13થી 17માં વાદળવાયુ આવે. તારીખ 18મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર વચ્ચે લગભગ બંગાળનું ઉપસાગર સક્રિય થતાં અને અરબ સાગર સક્રિય થતાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા રહી શકે. અને ત્યારબાદ નવેમ્બરમાં પણ પશ્ચિમી વિક્ષોભ આવ્યા કરે, જેના કારણે ઉત્તર ભારતનું હવામાન પ્રભાવિત થાય અને તારીખ 18મી નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા રહે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે. નવેમ્બરની શરૂઆતમાં તો દક્ષિણ ભારતમાં ભારેથી ધીમાર વરસાદ થતા નવેમ્બરની શરૂઆત અને લગભગ ત્યારબાદ નવેમ્બર માસથી ડિસેમ્બર માસ સુધીમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થતાં વાવાઝોડા થતાં તેની અસર ગુજરાતમાં આવી શકે અને પશ્ચિમી વિક્ષોભના કારણે ઠંડી આવી શકે. હમણાં જે ઠંડી તો જોવા જઈએ તો 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાશે અને બેસતા વર્ષની શરૂઆતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. જી.